માર્કેટમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે। રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। શિયાળુ પાક લેવાના સમયે ડીએપી અને યુરિયા ખાતરની અછતને લઈને વિરોધ નોંધાવાયો છે। વિરોધ કરનાર ખેડૂતોને પોલીસે અટકાવ્યા હતા અને આ સમગ્ર મામલે હોબાળો છે તે કરવામાં આવ્યો છે। વિરોધ કરનારા ખેડૂતોને પોલીસે અટકાવ્યા હતા, તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। ઉના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન અને જેમાં આ કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાનો વિરોધ છે તે નોંધાવ્યો। શિયાળુ પાક લેવાના સમયે ડીએપી અને યુરિયા ખાતરની અછતને લઈને વિરોધ છે તે જોવા મળ્યો। ઘણા દિવસોથી એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખેડૂતો વહેલી સવારથી ડીએપી અને યુરિયા ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે અને તેને જ લઈને અનેક જગ્યાએ આ બાબતને લઈને વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। હવે ઉના માર્કેટમાં પણ ખેડૂતોએ હોબાળો કર્યો છે। રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધ કરનાર ખેડૂતોને પોલીસે અટકાવ્યા પણ હતા, તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો। ઘણા દિવસોથી એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે કે શિયાળુ પાક લેવાના સમયે ડીએપી અને યુરિયા ખાતરની સતત અછત વર્તાઈ રહી છે ને તેને જ કારણે ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે ને તે છતાં તેમને ખાતર નથી મળતું। ડીએપી અને યુરિયા ખાતરની અછત હોવાની વાત છે તે સામે આવી છે અને તેને જ લઈને ખેડૂતો છે તે સતત વિરોધ નોંધાવી રહ્યા છે। અનેક જગ્યાએ ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। એક બાજુ શિયાળુ પાક લેવાનો સમય આવ્યો છે અને તેમાં જ ડીએપી અને યુરિયા ખાતર ન મળે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે।